અરવલ્લીના મેઘરજમાં ઘઉંના પાકમાં આગ લાગવાની ઘટના બની। વીજ તારમાંથી તણખલા પડતા પાકમાં આગ ભભૂકી ઉઠી અને 7 વીઘામાં વાવેતર કરેલો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે। વારંવાર વીજ તણખલા પડતા વીજ તંત્રની એ કામગીરી સામે સવાલ ઉભા થયા છે। તૈયાર પાક બળી જવાને કારણે ખેડૂત પાયમાલ થયા છે। તો વીજ તારના તણખા એ ઘઉંના પાક પર પડ્યા અને જેના કારણે ઘઉંનો પાક બળીને એ નુકસાન થયું છે, પાક બળી ગયો છે। મેઘરજની અરવલ્લીના મેઘરજની આ ઘટના છે। ઘઉંનો ઉભો પાક અને વીજતાર ત્યાંથી પસાર થઈ વીજ લાઈન ત્યાંથી પસાર થઈ રહી હતી અને એકાએક વીજ તારમાંથી એ કરંટના તણખા એ વીજળીના તણખા પડી રહ્યા હતા અને એ તણખા એ ઘઉંના પાક ઉપર પડ્યા અને એકાએક આગ એ પકડી લીધી હતી। આગ ભભૂકતા ભયનો માહોલ પણ ઉભો થઈ ગયો હતો અને ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। 7 વીઘામાં આ ઘઉંનો પાકનું વાવેતર કર્યું હતું ખેડૂતે।